गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે આંકડાશાસ્ત્રની અંદર ચેપ્ટર 1 સૂચકાંકની અંદર જે છેલ્લા 5 દાખલા સ્વાધ્યાયના બાકી છે સેક્શન F ના એ જોવાનો પ્રયત્ન કરીએ। દાખલા નંબર 6 થી અમદાવાદ શહેરના વર્ષ 2014 અને વર્ષ 2015ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સમૂહના સૂચકાંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે। તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો અને જો કામદારના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો વર્ષ 2015ના ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે વધારો પૂરતો છે। વિદ્યાર્થીઓ, પછી જે પ્રશ્ન પૂછ્યો છે એ તો આપણે સૂચકાંક મળી જાય પછી જ ખબર પડે કે 5% વેતન વધારો પૂરતો છે કે નહીં, પણ સૌથી પહેલાં આપણે ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવો પડે। વિદ્યાર્થીઓ, જે 3 વિગતો આપેલી છે, 4 વિગતો આપેલી છે રકમની અંદર, સમૂહ, ખોરાક, બળતણ અને વીજળી, રહેઠાણ, કાપડ, પરચુરણ ખર્ચ, એટલી વસ્તુઓનો, પછી ભાર આપેલો છે, ભારને આપણે શું સંજ્ઞા આપીશું? W, વર્ષ 2014નો સૂચકાંક અને વર્ષ 2015નો સૂચકાંક। આ આધાર વર્ષનો સૂચકાંક છે, આ ચાલુ વર્ષનો સૂચકાંક છે। બે જાતના સૂચકાંક આપેલા છે। આના ઉપરથી આપણે ઔદ્યોગિક કામદારોનો જે સૂચકાંક છે એ શોધવાનો છે, બરાબર। તો એ માટે બે સૂચકાંક શોધવા પડે। વિદ્યાર્થીઓ, અહીંયા આટલી વસ્તુ તો રકમમાં આપતા જ અત્યાર સુધીના દાખલાઓની અંદર આ એક વધારે આપેલું છે, પણ આપણે આના માટે જે સૂચકાંક મેળવવાનો છે એ આ બે કોલમ છે, I અને W, વર્ષ 2014નો સૂચકાંક આપેલો છે, એટલે આપણે વર્ષ 2014 માટે IW મેળવીએ, બરાબર। અહીંયા IW નો હું કોલમ બનાવું છું, કયા વર્ષ માટે બનાવું છું? 2014ના વર્ષ માટે, એટલે આ બંને કોલમોનો ગુણાકાર કરતી જઈશ। ખોરાક માટે 31 ગુણ્યા 270 કરતાં મળશે 8370। એના પછી જે બળતણ અને વીજળી છે એ બંનેનો ગુણાકાર કરતાં મળશે 2352। 22 ગુણ્યા 205 કરતાં મળશે 4510। પછી આ બંનેનો ગુણાકાર કરતાં મળશે 1 શૂન્ય લગાડી દેવાનું, 1740। 23 ગુણ્યા 303 કરતાં મળશે 6969। આનો આપણે સરવાળો કરી લઈએ, કારણ કે સિગ્મા IW આપણે સૂચકાંક શોધવામાં જરૂર પડશે। સરવાળો આવે છે 23941। હવે આપણે એ જ રીતે 2015 માટે IW મેળવી લઈએ। વિદ્યાર્થી મિત્રો, 2015ના માટે IW મેળવવો હોય તો આ બંને કોલમનો, કોલમ નંબર બીજું અને ચોથું, એનો ગુણાકાર કરતા જઈએ। 31 ગુણ્યા 281 8711। 14 ગુણ્યા 178 2412। 22 ગુણ્યા 210 4620। 10 ગુણ્યા 170 1770। 23 ગુણ્યા 337 7751। વિદ્યાર્થીઓ, આપણે સરવાળો કરી લઈએ 25344, બરાબર છે। હવે જોઈ શકો છો તમે વિદ્યાર્થીઓ કે અહીંયા આપણે જે આ IW અને IW 14 અને 15 માટે મેળવ્યા છે, બરાબર। તો બંને વર્ષ માટે સૂચકાંક આપણે શોધીશું ઇન્ડિવિજ્યુઅલી, ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક બંને વર્ષો માટે શોધીશું અને પછી છે એ આપણે એની સરખામણી કરીશું કે સૂચકાંકમાં કેટલો વધારો કે ઘટાડો થયો છે। સમજાય છે વિદ્યાર્થીઓ? આવો દાખલો આગળ ઉપર ક્યાંય આવ્યો નથી, બરાબર। તો આપણે લખશું કે વર્ષ 2014નો સૂચકાંક, બરાબર। આપણે લખશું ઔદ્યોગિક ઉત્પાદન માટે વર્ષ 2014નો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W। સિગ્મા W સરવાળો કરવાનો બાકી છે, આપણે પહેલાં સિગ્મા W આવશે 100, બરાબર। ચાલો, તો આ આવ્યા હતા 23941 છેદમાં 100, જેથી સૂચકાંક આવશે 239.4। એ જ રીતે વર્ષ 2015નો સૂચકાંક લઈએ તો વર્ષ 2015 માટે સૂચકાંક બરાબર સેમ સૂત્ર આવશે, સિગ્મા IW છેદમાં સિગ્મા W।
25,344 છેદમાં ભાર તો 100 જ રહેશે, ડબલ્યુ છે એટલો જ રહેશે, એટલે 253.44 બરાબર છે. હવે આ બંને સૂચકાંક આવ્યો. હવે આપણને જે કહે છે તે શોધવું પડે. જોઈએ આપણે તો એવું કહે છે કે ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંક શોધો. એ આપણે શોધી લીધા. જો કામદારના વેતનમાં વર્ષ 2015માં 5% વધારો કરવામાં આવે તો, હવે 5% વધારો કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા પહેલા 5% વધારો કરવામાં આવે તો એ લોકો એવું કહેવા માંગે છે કે એ ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે પૂરતો છે. આજે આપણે શોધ્યો છે એ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધ્યો છે, બરાબર. અને પછી એમ કે છે કે 5% વધારો કરવામાં આવે તો ખર્ચમાં વધારો કેટલો થાય છે, એટલો આવકમાં વધારો થાય તો શક્ય બને ને, બરાબર. તો એ ટકાવારી વધારો કેવી રીતે મળે, તો આપણે લખશું કે 2015ના ખર્ચમાં 2014 કરતા, જુઓ વર્ષ 2014 કરતા વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં વધારો. હવે આ વધારો કેટલો થયો એ કેમ ખબર પડે, તો આ પહેલા આટલો હતો, પછી આટલો આવ્યો, એટલે 253.44 માઇનસ 239.4 બરાબર કેટલા આવશે, 14.03%. બરાબર. આપણે એમ કહી શકીએ કે પહેલાનો જે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક હતો એ 239.4 હતો, પછી એટલો આવ્યો 2015માં તો 14.03% વધારો જેટલો વધારો થયો છે. એ જ વધારાને 14.03 ને ટકાવારીમાં ફેરવતા આપણે લખીએ વધારો બરાબર પહેલા કેટલો હતો 14.03, એની સાપેક્ષમાં પહેલાના સાપેક્ષમાં સૂચકાંક કેટલો છે 239.4 એટલે ગુણ્યા 100 એટલે કેટલા આવશે 5.86%. 5.86% જેટલો વધારો થયો છે. હવે વિદ્યાર્થી મિત્રો એ એમ કે છે કે વેતનની અંદર 5% વધારો કરીએ તો ભાવ વધારો એટલો પૂરતો છે, ના નથી. શું કામ? કારણ કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકોની જો સરખામણી કરવામાં આવે 2014ની સરખામણી 2015 સાથે, તો આપણે જોયું કે 14માં કેટલો આવ્યો, 15માં કેટલો આવ્યો, ફેરફાર કેટલો આવ્યો, ટકાવારી વધારો કેટલો આવ્યો 5.86%. તો આ 5% વેતન વધારો પૂરતો નથી, કારણ કે 5.86 હોવો જોઈએ, એટલે 0.86% વેતન વધારો ઘટે ને, સમજાય છે. 5.86% જો વેતન વધારો થતો હોત તો એ યોગ્ય છે. આ જીવન નિર્વાહ ખર્ચને, આ બધા જે ખર્ચ છે ખોરાક પાછળ, કાપડ પાછળ, પરચુરણ ખર્ચ પાછળ, એને પહોંચી વળવા માટે જો 5.86% વધારો કરવામાં આવે તો પૂરતો હોત, પણ આપણને આપ્યા છે 5%, એટલે આપણે લખશું કે તેથી 5% વધારો પૂરતો નથી, બરાબર. એટલે અહીંયા આપણો દાખલો છે એ પૂરો થશે. વિદ્યાર્થી મિત્રો, 7મો દાખલો. એક શહેરના વર્ષ 2014ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહની વસ્તુઓના સૂચકાંક અને ભાર અંગેની નીચે મુજબની માહિતી આપેલી છે. તે પરથી ઔદ્યોગિક કામદારોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. તમે જોઈ શકો છો અહીંયા જે માહિતી આપેલી છે સમૂહ ખોરાક, બળતણ અને વીજળી, રહેઠાણ, કાપડ, પરચુરણ ખર્ચ. એ પછી જે કોલમ છે તે 2014નો ભાવાંક આપેલો છે. આધાર વર્ષ 2012 લઈને અલગ અલગ આંકડાઓ તમે જોઈ શકો છો. પછીનું કોલમ આપેલું છે ભાર, બરાબર. તો આપણે આ ભાવાંક આપેલો છે એને આઈ કહી દેશું અને ભારને આપણે ડબલ્યુ કહી દેશું. હવે આગળ ઉપર રકમમાં એવું આપેલું છે કે આ કામદારોને વર્ષ 2012માં ચૂકવાતો સરેરાશ માસિક પગાર 6000 હોય તો હાલનું જીવન ધોરણ ટકાવી રાખવા માટે ચાલુ વર્ષ 2014નો સરેરાશ માસિક પગાર કેટલો હોવો જોઈએ, એ તો આપણે જે સૂચકાંક મળી જાય એની સરખામણી કરીને ખબર પડશે. એમ કે છે કે 2012માં ચૂકવાતો માસિક પગાર ₹6000 હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે ભાવાંક આપેલા છે, ભાવાંક એટલે સૂચકાંક આપેલા છે, તો 2014ના ભાવાંક આપેલા છે એ આધાર વર્ષ 2012ની સરખામણીમાં આપેલા છે, એટલે એને ધ્યાનમાં રાખીને છેલ્લે આપણે ત્રિરાશી મૂકીને માસિક વેતન મેળવી શકીશું. પણ એના પહેલા આપણે આનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક છે એ મેળવવો પડે. તો વિદ્યાર્થીઓ, તમે જાણો છો જ્યારે આવી રીતે આપેલી હોય
ત્યારે આપણે કોલમ બનાવીએ છીએ IW આવી રીતે માહિતી આપી હોય ત્યારે IW નું કોલમ એટલે 255 ગુણ્યા 42 ખોરાક માટે તો 10,710 174 ગુણ્યા 8 1,352 234 ગુણ્યા 12 2,808 153 ગુણ્યા 18 2,754 274 ગુણ્યા 20 5,480 વિદ્યાર્થીઓ આપણે સિગ્મા IW એટલે કે આનો સરવાળો કરીશું તો આવશે 23,144. હવે આપણે સૂત્ર મૂકીશું કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. IW મળ્યું આપણે 23,144 અને W એટલે કે ભારનો સરવાળો વિદ્યાર્થીઓ આવે છે 100. છેદમાં કેટલા મૂકી દઈશું 100. ડાબી બાજુથી 2 પોઈન્ટ કાપી નાખશું એટલે 231.44 બરાબર છે. આ રીતે આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવ્યો. હવે આપણને જે કે છે તે શું રકમમાં છે તો કે આ કામદારોને વર્ષ 2012માં ચૂકવાતો સરેરાશ માસિક પગાર 6,000 હોય. હવે આપણે આ માસિક પગાર આપેલો છે 6,000 પણ આપણે ધારી લેશું કે વર્ષ 2012 નો સૂચકાંક 100 હોય બરાબર ને. અને આપણે ધારીએ કે વર્ષ 2012 નો સૂચકાંક ધારો કે કેટલો હશે 100 ત્યારે એમને આપવામાં આવતો કામદારોને આપવામાં આવતો માસિક પગાર એ કેટલો આપેલો છે માસિક પગાર આપેલો છે 6,000 બરાબર. ત્રિરાશિ મૂકીશું વિદ્યાર્થીઓ કે વર્ષ 2012 નો સૂચકાંક 100 ત્યારે માસિક પગાર 6,000. અહીંયા સુધીનું તમને આવડે જ છે બધું. આપણે કેટલા બધા દાખલા છે આવા કરીએ પણ આ સ્ટેપ મૂકવું જ અલગ વસ્તુ છે એને ખાસ સમજીએ. તો ત્યારે હવે જે આપણને સૂચકાંક મળવો છે કેટલો વર્ષ 2014 નો સૂચકાંક કેટલો હોય 231.44 ત્યારે માસિક પગાર કેટલો ચાલો ત્રિરાશિ મૂકીએ 231.44 ગુણ્યા આ ક્રોસમાં ગુણાકાર થાય વિદ્યાર્થીઓ આ છે એને ગુણ્યા આ એટલે 6,000 અને એના છેદમાં અહીંયા હોય તે આવે 100 જેથી કરીને આપણને જવાબ મળશે 13,886.4 રૂપિયા બરાબર છે. તો આપણે એમ કહી શકીએ કે વર્ષ 2014 નો સરેરાશ માસિક પગાર રૂપિયા 13,886.4 રૂપિયા થાય. વિદ્યાર્થીઓ આપણે 8મો દાખલો છે એ જોઈએ. નીચે આપેલી વર્ષ 2015ના ઔદ્યોગિક ઉત્પાદન જથ્થા અને ભાર અંગેની માહિતી પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. આપણને ઉદ્યોગ આપેલા છે તમે જોઈ શકો છો ખાંડ ટેક્સટાઇલ ઇજનેરી કેમિકલ્સ ખાદ્ય. વર્ષ 2013 નું ઉત્પાદન અને વર્ષ 2015 નું ઉત્પાદન આપેલું છે. 2013 છે અને ઉત્પાદન એટલે Q0 કહી શકાય. અહીંયા પણ ઉત્પાદન એટલે Q1 કીધું છે. આમ તો ચલરાશિઓને P સંજ્ઞા અપાતી હોય છે પણ અહીંયા ઉત્પાદન એ જથ્થા સાથે સંબંધિત છે એટલે આપણે એને Q સંજ્ઞા આપી છે. અને ભાર એટલે W બરાબર. તો અહીંયા આપણે જો ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક શોધવો હોય તો આપણે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનું જે સૂત્ર છે IW છેદમાં સિગ્મા W વાળું એ યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા સૌથી પહેલા આ જે બંને ઉત્પાદનો આપેલા છે એના ઉપરથી મને શું મળી જાય I બરાબર છે એટલે એના ઉપરથી આપણે I મેળવી લઈએ. તો I નું સૂત્ર અહીંયા ઉત્પાદન સંદર્ભિત છે તો એવું લખશું કે Q1 છેદમાં Q0 ગુણ્યા 100 એટલે 15 છેદમાં 10 ગુણ્યા 100 150 25 છેદમાં 20 ગુણ્યા 100 125 25 છેદમાં 30 ગુણ્યા 100 83.33 50 છેદમાં 40 ગુણ્યા 100 125 60 છેદમાં 50 ગુણ્યા 100 120 ભાર એટલે કે W નો સરવાળો કરી લઈએ વિદ્યાર્થીઓ મિત્રો 6 4 10 10 ને 3 13 13 ને 4 17 13 ને 4 27 અને 2 ને 3 5 એ 4 બરાબર 47 થશે. 15 બરોબર છે. અને I મળી ગયા એના ઉપરથી મેળવીશું આપણે IW જેથી આપણને સરવાળો સિગ્મા IW મળે.
હવે જે બંને કોલમ છે WI ગુણાકાર 150 ગુણ્યા 4 એટલે આવશે 600. 15 ચોકું 60 એટલે 600 આવે બરાબર. 125 ગુણ્યા 6 એમ કરતા આવશે 750. 83.33 ગુણ્યા 30 એવું કરતા આવશે 2500. 125 ગુણ્યા 3 એવું કરતા આવશે 375. 120 ગુણ્યા 4 એમ કરતા આવશે 480. છેલ્લે આપણે એનો સિગ્મા કરી લેશું તો આવશે 4705. વિદ્યાર્થીઓ હવે આપણે સૂત્ર લખીએ. ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. 4705 છેદમાં 47 એમ કરતા મળશે 100.10. 100.10 સૂચકાંક મેળવ્યો. અહીંયા અર્થઘટનનું પણ કીધું છે એટલે આપણે એવું લખી શકીએ કે ઉત્પાદનનો સૂચકાંક આધાર વર્ષની સરખામણીમાં ઉત્પાદનનો સૂચકાંક આધાર વર્ષની સરખામણીમાં હવે આપણે બાદબાકી કરશી છે ને 100.10 માઇનસ 10 બરાબર 0.10% વધે છે બરાબર. આવું અર્થઘટન કરી શકીએ. 100.10 આવ્યો. આપણે એવી ધારણા કરીએ છીએ કે આધાર વર્ષમાં 100 હશે તો એમાંથી 100 બાદ કરીએ એટલે 0.10% સૂચકાંકમાં ટકાવારી વધારો થયો કહેવાય બરાબર. વિદ્યાર્થીઓ આપણે 9મો દાખલો જોઈએ. 4 જુદી જુદી વસ્તુઓના વર્ષ 2014 અને વર્ષ 2015માં એકમ દીઠ ભાવ અને ભાર અંગે માહિતી નીચે મુજબ આપેલ છે. તે પરથી વર્ષ 2015નો સૂચકાંક ગણો. આપણે વસ્તુઓ આપેલી છે 4 ABCD. ભાર આપેલા છે દરેકના. 2014નો ભાવ અને 15નો ભાવ આપેલું છે દરેક વસ્તુ માટે. વિદ્યાર્થીઓ અહીંયા 2014નો જે ભાવ છે એને P0 કહેશું અને 2015નો ભાવ છે એને P1 કહેશું. પછીનું કોલમ આપેલું છે ભાર જેને આપણે કહેશું W બરાબર. તો આપણે હવે I મેળવવો પડે. I મેળવી લઈએ તો I ગુણ્યા W કરી અને આપણે દાખલો આગળ વધારી શકીએ. એટલે I બરાબર આપણે લખીશું P1 છેદમાં P0 ગુણ્યા 100. 40 છેદમાં 32 ગુણ્યા 100 125. 100 છેદમાં 80 ગુણ્યા 100 એટલે પણ 125. 30 છેદમાં 24 ગુણ્યા 100 એમ કરતાં પણ મળશે 125. 6 છેદમાં 4 ગુણ્યા 100 એમ કરતાં 150 મળશે. આના સરવાળાની જરૂર નથી. હવે કોલમ બનાવીશું IW. વિદ્યાર્થીઓ બીજું કોલમ અને પાંચમું કોલમ બંનેનો ગુણાકાર કરતા જઈએ. 40 ગુણ્યા 125 એટલે આવશે 5000. 25 ગુણ્યા 125 એટલે આવશે 3125. 20 ગુણ્યા 30 એટલે આવશે 20 ગુણ્યા 30 નહીં સોરી 20 ગુણ્યા 125 એમ કરતા આવશે 2500 બરાબર. 125 ગુણ્યા 2 એટલે 250 અને 1 શૂન્ય વધારે. 150 ગુણ્યા 15 એટલે 15 225 અને 1 શૂન્ય વધારે બરાબર. ચાલો એનો સરવાળો આવશે 12875. અહીંયા આપણે ભારનો સરવાળો કરવાનો છે. ભારનો સરવાળો કરો એટલે 100 આવી જશે. હવે આપણે જે શોધવાનું છે તે વિદ્યાર્થીઓ આપણે વર્ષ 2015 માટે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W એટલે 12875 છેદમાં 100 જેમ કરતા આવશે 188.75 બરાબર. તો આપણો સૂચકાંક 128.75 આવે. વિદ્યાર્થીઓ આપણે 10મા દાખલાની રકમ જોઈએ. વર્ષ 2015માં જીવન નિર્વાહ ખર્ચના જુદા જુદા સમૂહો પૈકી ખોરાકનો અને કાપડનો સૂચકાંક અનુક્રમે 150 અને 224.7 છે. વિદ્યાર્થીઓ આમાં કોષ્ટક દોરેલું આપેલું નથી. રકમ છે એ
વિધાનો રૂપે આપેલી છે તો આપણે એને કોષ્ટકમાં ફેરવવી પડે. સમૂહ મેં લખ્યું ખોરાક કાપડ, બરાબર. હવે ખોરાક અને કાપડનો સૂચકાંક આપેલો છે તો જેને હું આઈ કહી શકું. ખોરાકનો સૂચકાંક આપેલો છે 150 અને કાપડનો સૂચકાંક આપેલો છે 224.7. પછી કહે છે કે ભાડાનો ખર્ચ, બળતણના ભાવમાં 220% વધારો થયો. એટલે આપણે નવી વસ્તુ લીધી, કઈ? બળતણ. હવે એમ કે છે 220% વધારો થયો. તો વિદ્યાર્થી મિત્રો 220%નો વધારો થાય છે તો પહેલા 100 હશે ધારો કે, બરાબર. આધાર સમયમાં જે હોય તે આધાર વર્ષ એમાં 100 હશે અને 220% વધારો થયો તો સૂચકાંક કેટલો થયો કહેવાય? 320. 100 વત્તા 220 બરાબર 320. ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000 થયો. પછીની વસ્તુ આવી ભાડું, બરાબર. નવી નવી વસ્તુઓ છે એનો સૂચકાંક પણ કહેતા જાય છે સાથે સાથે. તો પછીની વસ્તુ આવી ભાડું. તો ભાડામાં સૂચકાંક, પહેલા ભાડું છે એ કેટલું હતું? 4000. પછીના વર્ષનું કેટલું થયું? 6000. તો ચાલુ સમયનું 6000 છેદમાં આધાર સમયનું 4000 ગુણ્યા શું? બરાબર ને. આઈ બરાબર આપણે શું છે ભાડા માટે? તો કે P1 છેદમાં P0 ગુણ્યા 100. તો 6000 છેદમાં 4000 ગુણ્યા 100. એવું કરતા તમને 150 મળે. ટૂંકમાં આપણે એટલું કહી શકીએ કે ભાડું છે એનો સૂચકાંક આવ્યો 150. બરાબર છે. કઈ રીતે મળ્યા એ સમજાઈ ગયું હશે તમને. પછી આગળ વાત કરે છે કે પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે. આપણે નવી વસ્તુ લખીશું પરચુરણ. એ કેટલો ગણો થયો છે? 1.75 ગણો. હવે વિદ્યાર્થીઓ અહીંયા ટૂંકી સમજૂતી મેળવી લઈએ. પરચુરણ ખર્ચ 1.75 ગણો થયો છે, પણ કેના ગણા? 1.75 શેને આધારે ગણીએ? તો કે 100 ને આધારે. એટલે 100 ગુણ્યા 100 1.75 પ્લસ 100 કરવા પડે આધાર સમયનો 100 સૂચકાંક. 1.75 ગણો થયો છે એટલે 1.75 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 175 અને વત્તા આધાર સમયનો સૂચકાંક 100 એટલે આવશે 275. તો ભાડાનો જે પરચુરણનો જે સૂચકાંક છે એ લખીશું આપણે 275, બરાબર. કારણ કે 1.75 ગણો વધ્યો છે. જ્યારે ગણો શબ્દ આવે ને ત્યારે આ ખાસ યાદ રાખજો કે આ રીતે ટૂંકી ગણતરી થઈ. આ તમારી સમજૂતી માટે છે. આ ગણતરી ક્યાંય બતાવવાની જરૂર નથી. જો બોર્ડની પરીક્ષામાં જે પૂછાય છે દાખલાઓ, આ ગણતરી દેખાડવાની જરૂર નથી. ફક્ત આ તમારી સમજણ માટે છે. હવે એમ કે છે કે પ્રથમ 4 સમૂહો પાછળ કરવામાં આવતું ખર્ચ અનુક્રમે 40%, 18%, 12% અને 20% હોય. વિદ્યાર્થીઓ અહીંયા આપણે અનુક્રમે કરવામાં આવતું ખર્ચ એમ કીધું છે ને, એટલે એને એની અગત્યતાનો આંક આપેલો કહેવાય. આપણે જે જીવનમાં અગત્યની વસ્તુ હોય એનું મહત્વ હોય એ પ્રમાણે એના ઉપર ખર્ચ કરીએ છીએ તો એનું મહત્વનું પ્રમાણ દર્શાવે છે. એટલે મહત્વ એટલે ભાર, જેને કહેશું આપણે W. તો આપણે પ્રથમ 4 સમૂહ એના કેટલા છે? 40%, 18%, 12% અને 20%. હવે આનો કેટલો? આનો ભાર કેટલો એ કેમ ખબર પડે? તો આ આપ્યા છે ટકાવારીમાં. ટકાવારી 100 એટલે ધારો કે 100 હોય તો આના ચારેયનો સરવાળો આપણે બાદ કરીએ એટલે આ મળે આપણને. તો વિદ્યાર્થીઓ આ ચારેયનો સરવાળો 90 થશે. 100 માંથી 90 જાય એટલે આ કેટલા હશે? 10. પરચુરણનો ભાર કેટલો હશે? 10 હશે. એમ આપણે સમજી શકીએ. બરાબર છે. ચાલો હવે આપણે કોલમ બનાવીશું. IW ગુણાકાર કરતા જઈએ જેથી આપણે જીવન નિર્વાહ ખર્ચનો સામાન્ય સૂચકાંક મળે અને છેલ્લે આપણે એનું અર્થઘટન પણ કરવાનું છે. તો કોલમ બનાવીએ IW એટલે 150 ગુણ્યા 40 એમ કરતા મળશે 6000. 224.7 ગુણ્યા 18 એમ કરતા મળશે 4044 4044.6. 320 ગુણ્યા 12 એમ કરતા મળશે 3840. 150 ગુણ્યા 20 એમ કરતા મળશે 3000. 275 ગુણ્યા 10 એમ કરતા મળશે 2750. હવે આપણે એ બધાનો સરવાળો કરી લેશું એટલે મળશે 19634.6. વિદ્યાર્થીઓ હવે સૂત્ર મૂકીશું કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. કિંમતો મૂકી 19634.6 છેદમાં 100.
બે પોઈન્ટ આગળ લઈ લઈએ એટલે પોઈન્ટ અહીંયા આવી જશે એટલે 196.34 હવે 34 આવ્યો ત્રીજો આંકડો 5 કરતા મોટો તો અહીંયા 196.35 એવું આપણે લખી શકીએ તો સૂચકાંક આટલો આવ્યો હવે આપણને અર્થઘટન કરવાનું કે છે તો આપણે એમ કહી શકીએ કે જીવન નિર્વાહ ખર્ચમાં જીવન નિર્વાહના ખર્ચમાં વધારો થયો કહેવાય કોની સરખામણીમાં તો કે 196.35 માઈનસ ધારો કે આગળના 100 હોય તો બરાબર 96.35% વધારો થયો છે એવું આપણે અર્થઘટન કરી શકીએ તમારે અર્થઘટન એવું લખી અને આવું લખી નાખવાનું 196.35 માઈનસ 100 એટલે 96.35% જીવન નિર્વાહ ખર્ચમાં વધારો થયો છે।